શું મહેસાણા પોલીસ જ આરોપીઓને છાવરે છે? મહેસાણાના કડીમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. ઘટનાની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ ક્ષત્રિય ઠાકોર સમાજના યુવકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો હતો. રાતના સમયે ગાડીમાં આવેલા શખ્સોએ ધારિયા વડે તેના પર હુમલો પણ કર્યો હતો. આ હુમલામાં ક્ષત્રિય ઠાકોર સમાજનો યુવક ગંભીર ઇજાગ્રસ્ત છે. યુવકને 40 જેટલા ફ્રેક્ચર અને અલગ અલગ ઘાના નિશાન એ સામે આવ્યા છે. આ ઘટનાને બાદ એ 5 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ ઘટનાના વીત્યાને 20 દિવસ થયા છતાં પોલીસે હજુ એક પણ આરોપીઓની ધરપકડ ન કરતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો છે. આજે મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો ભેગા થયા હતા અને કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ક્ષત્રિય ઠાકોર સમાજે માંગ કરી છે કે જો તાત્કાલિક ગુનેગારો કે આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમાજને સંબોધતા બળદેવજી ઠાકોરે અને ફરિયાદીએ શું કહ્યું તે સાંભળો. યાદ કરો વામૈયા પાટણનો બનાવ. તમે કોના કહેવાથી વામૈયાના દીકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? સસ્પેન્ડ કોણ થયું? ડિસમિસ કોને કર્યા? કોની સૂચનાથી તમે છોકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? અને તમે જો સાચી તપાસ નહીં કરો તો સરવાળે છેલ્લી ઘડીએ રેલો તમારા પગમાં આવશે, તમારા ઘરમાં આવશે, તમારે સસ્પેન્ડ થવાનો વારો આવશે. પોલીસની રીતે કામ કરે, સાચું કામ કરે. અને એથી આગળ વધીને વાત કરીશ કે આ કડીના બનાવ જ તમારે વરઘોડો કોનો કાઢવો હતો? તમે કોનો વરઘોડો કાઢવા પહેલા નીકળ્યા હતા 2 મહિના પહેલા, અને વરઘોડો નહીં કાઢવાના તમે 22 લાખ રૂપિયા કોના લીધા છે? મારો પોલીસ તંત્રને સીધો સવાલ છે. તમે વરઘોડો કોનો કાઢો છો અને કોના કહેવાથી કાઢો છો? સરકારને વિનંતી કરવાની છે. આ નારાજગીના કારણે કલેક્ટરને વિનંતી કરવાની છે, ડીએસપીને વિનંતી કરવાની છે કે અમારા છોકરાને ન્યાય મળે. જે મારનાર હતા એ બધાના નામ તમે લખો. એટલું કહેવામાં એક મહિનાથી જો આ બનાવ બન્યો હોય, પોલીસ સાચી દિશા તરફ ના જતી હોય, પોલીસ સાચી તપાસ નહીં કરી અને જે આ છોકરાને અન્યાય કરતા હોય, ત્યારે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે સાચી તપાસ કરી જે સાચું હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી જ્યારે તપાસની અંદર તમે કરશો ત્યારે આ બધાને ન્યાય મળે કહેવાશે. હું પોલીસને વિનંતી કરું છું કે આવનાર દિવસોની અંદર બીજો કોઈ આ ન્યાય માટે બીજી કોઈ સભા ન કરવી પડે. એટલા માટે આજ પોલીસ સાચી તપાસ કરી અને જે સાચું હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એ વિનંતી તમને કરીએ છીએ. આપણે બધા જ બિલકુલ શાંતિથી જવાનું છે. કોઈને ખબર ન પડે, કોઈને પણ કઈ તકલીફ ન પડે. ગઈ 10 તારીખ રાત્રે લગભગ 12 વાગ્યા આસપાસ મારો દીકરો રવિરાજસિંહ ભવ્ય સ્ક્વેરે ખાલી પાણી પીવા ઉભો રહેલો. એની સાથે એના 3 મિત્રો હતા. એ દરમિયાન 5 ગાડીઓની અંદર લગભગ 20 થી 25 જેવા લુખ્ખા તત્વો કે જે અસામાજિક કહી શકાય એવા લોકો ધારિયા, કોઢી, 2 બંદૂકો હતી, હથોડા, આવા બધા હથિયારોથી એકવાર પહેલા ગાડીથી ટક્કર મારે છે, વેન્યુ ગાડીથી. અને જેવો એ પડી જાય છે એટલે તરત આટલા બધા ઈસમો આપ સીસીટીવી ફૂટેજની અંદર પણ જોઈ શકો છો. એટલો બધો ઢોર મારવામાં આવે છે કે મારે એને ઝાયડસ હોસ્પિટલની અંદર દાખલ કરવો પડે. પરિસ્થિતિ એની ખૂબ નાજુક છે. બંને પગ ખૂબ જ ખરાબ રીતે 30 થી 35 ફ્રેક્ચર થયા છે. એક ધાર્યું હાથે ઉપર વાગ્યું છે. સદનસીબે દીકરાની જીવ બચી ગયો છે, પણ એવું કહી શકાય કે અધમરેલી હાલતમાં. આવા સંજોગોની અંદર જ્યારે આપણે એફઆઈઆર નોંધાવવા જઈએ છીએ આપણી પૂરી વિગતો લેવામાં આવતી નથી. અસામાજિક તત્વો જે છે, જે 4 નામ આપણા આપ્યા, એ સિવાય આજ દિન સુધી આજે 20 દિવસ થયા એક પણ આરોપી અમને મળતો નથી. 5 ગાડીઓ છે, 5 ગાડીઓની એક પણ ગાડીને એમને ભાડ નથી મળતી. કડીની અંદર તમે જાઓ તો નિરીક્ષણ કરજો.
આ કોમ્પ્લેક્સની અંદર આજુબાજુ 200 કેમેરા છે. કડી સિટીની અંદર ઓછામાં ઓછા 2000 સીસીટીવી કેમેરા છે. છતાં પણ જો આપણને આરોપી ના મળતા હોય, લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો ના મળતા હોય તો આપણે શું કહી શકાય? લોકશાહીના ઢબે આજે અમારે આવેદનપત્ર આપવું પડે ન્યાય માટે. એટલા માટે કે આજે મારા દીકરા જોડે થયું છે, કાલે બીજા જોડે થશે, પરમ દિવસે ત્રીજા જોડે થશે. તો શું આ ચલાવી લેવાનું? પોલીસની ફરજ આવે છે, ક્યાંક કાયદાની પ્રશાસનની ફરજ આવે છે કે એમને સાચા ગુનેગારો પકડવા જોઈએ. વામૈયાની ઘટના બાદ વરઘોડા મામલે પણ ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષ છે. બળદેવજી ઠાકોર જે કોંગ્રેસના નેતા છે તેમણે વામૈયાની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે અને પોલીસ પર આરોપ લગાડતા કહ્યું છે કે પોલીસે કોના ઇશારે સમાજના લોકોનો વરઘોડો કાઢ્યો. મુખ્ય આરોપીઓનું નામ ફરિયાદમાં ન ઉમેર્યાનો પણ આરોપ એ ક્ષત્રિય ઠાકોર સમાજ લગાડી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં પોલીસની કામગીરી કઈ રીતની રહે છે, આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.